આશા પરિવાર માટે કેટલો સહારો હતી, દીકરા સમાન હતી. દીકરા સમાન હતી. અમારા ભાઈને બહુ દીકરીઓ હતી, એક જ દીકરો હતો, 4 દીકરીઓ. બહુ સહારો હતો. છોકરી બહુ સીધી હતી. હજી આ રવિવારે લગ્નમાં ન્યા હતી, અમારી પાસે ન્યા હતી. આ તો અમને રાતના 10:30 ખબર પડી કે આવો બનાવ બન્યો. અમને ક્યાં કઈ ખ્યાલ જ હતો. ન્યા હતી. દીકરી અમારી હોશિયાર હતી. શું એક પિતા તરીકે તમારી શું માંગ છે, કારણ કે આટલા બધા લોકો આ બેદરકારીના લીધે મરી જાય? બેદરકારીમાં અરજી લગ્નમાં અમને કોઈ પૂછ્યું નથી કે હું છે, અમારી દીકરીનું ક્યાં ઓલું છે, કે હું નામ નિશાન છે કે નહીં, કે કોઈનો ફોન નથી આવ્યો, કે કોઈ તંત્ર કે નથી, ટીઆરપી વાળા કે નથી, કોઈ ઓળખ પણ નથી થઈ. ડીએનએ ટેસ્ટ માટે ટેસ્ટ દીધો, ડીએનએ ટેસ્ટ દઈ આવ્યો હું, તો એ કે 7 નંબર વોર્ડમાં બેહો, તમને કેવું. 2 કલાક બેઠા પછી કે હવે તમે ઘરે હોયા જાઓ. અમે કેવું પિતા તરીકે શું માંગ છે ન્યાય માટે? ન્યાય મળે અમને. ને આ બધા જે કોઈ પણ નાના બાળકો બધા જે કોઈ પણ ત્યાં અંદર ગયા એટલે બધાને જે નાના ફૂલકાઓ, અમારે તો એક સંતાન, એક સંતોષ જ છે. નાના બીજા પરિવારના વર્ગના એ સરકારીને જોગવાઈ કરે છે. બીજું તો શું કરી દઈએ? સહાય માત્ર કામ નથી આવતી, કારણ કે એક પરિવારજન જે છે, એક સભ્ય ગુમાવ્યો છે. આશાના ઘરના આ દ્રશ્યો છે. હું બતાવવા માંગીશ કે એક ગરીબ પરિવારમાં તેનો જન્મ થયો. આશા જે છે તે તેમના પરિવારને સહાય થાય, ટેકો થાય તે માટે થઈને તે ટીઆરપી મોલ કે જે આગ લાગવાની હશે તે જગ્યા પર કામ કરવા માટે જતી હતી, અને તેને નહીં ખબર હોય કે તે ત્યાં આજે છેલ્લો દિવસ હશે, ત્યાં જશે અને લોકોને બચાવવા માટે થઈને તેણે પણ તેનો જીવ ગુમાવ્યો. હાલ પરિવારજનો જે છે તે આશા રાખી રહ્યા છે કે તેમને ન્યાય મળે. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, રાજકોટ.